દરેક ગુજરાતીને સલામ કરવાનું મન થાય તેવું કામ કરી બતાવ્યું છે વલસાડ પોલીસે। કારણ કે એક દુષ્કર્મ અને હત્યાના અજાણ્યા આરોપી સુધી પહોંચવા આઈપીએસે 4 ડીવાયએસપી 12 પીઆઈ અને 300 પોલીસ કર્મચારીને કામે લગાડી દીધા અને એ નિર્ણય હવે ખૂબ કામે લાગી ગયો હોય તેવું દેખાય છે। કારણ કે 6 હત્યાના ભેદ એક ઝાટકે ઉકેલાયા છે। પારડીના દુષ્કર્મ અને હત્યાના ગુનાની તપાસ કરી રહેલી પોલીસની ટીમો ચારે દિશામાં ફાફા મારી રહી હતી, પણ હાથ કંઈ લાગી નતું રહ્યું। માત્ર મળતી હતી તો હતી નિષ્ફળતા। આઈપીએસ કરણરાજ વાઘેલાનો પારો હવે શિયાળામાં પણ ઊંચો જતો હતો, કારણ કે ઘટનામાં 19 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી આરોપી નાસી ગયો હતો અને તેના વિશે પોલીસને કોઈ કડી નહોતી મળતી। પોલીસને લાગ્યું આસપાસની વસાહતોમાં ક્યાંક આરોપી હશે, કોલેજમાં કોઈ આરોપી હશે, મૃતક યુવતીનો કોઈ એકતરફી પ્રેમી આરોપી હોઈ શકે, અરે આરોસ પડોશમાં રહેતો કોઈ માણસ પણ આરોપી હોઈ શકે। આ તમામ દિશામાં પોલીસ તપાસ કરતી હતી, પણ શૂન્ય પરિણામ આવી રહ્યું હતું। આખરે ગુનાનો ભેદ ઉકેલવા ડીવાયએસપી અશોક વર્મા, બીએન દવે, ભાર્ગવ પંડ્યા, કુલદીપ નાઈની આગેવાનીમાં 12 પીઆઈ તનતોડ મહેનત કરે છે અને માત્ર ટી શર્ટ, ગમછો અને બેડીના આધારે આરોપી પકડી લાવે છે અને ધડાકો થાય છે। 6 હત્યાના ગુનાનો આરોપી ઝડપાયો તેવો। ફિલ્મ જેવી લાગતી આ ક્રાઇમ સ્ટોરીમાં પોલીસ અધિકારીઓની બાહોશી, કુનેહ અને કોઠાસૂદની સાથે ટેકનોલોજી, આ બધું જ છે। વિગતે વાત કરીએ કેવી રીતે વલસાડ પોલીસે એક આરોપી પકડી પાડ્યો જે તેમના વિસ્તારમાં ગુનો કરી નાસી ગયો હતો અને બાદમાં અલગ અલગ રાજ્યમાં કરેલી હત્યાના પણ ભેદ ફટાકે ઉઘાડા પાડી નાખ્યા વલસાડ પોલીસે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના વલસાડના મોતીવાડાની 19 વર્ષની યુવતી બપોરના સમયે ઉદવાડા રેલવે સ્ટેશન નજીકના જ્ઞાનમ ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી અને આ દરમિયાન પોતાના મિત્રને કોલ કરી તેની સાથે તે વાત કરી હતી અને દરમિયાન સામે વાત કરી રહેલા મિત્રને લાગ્યું કે કોઈએ તેના મિત્રનું મોં દબાવી દીધું છે અને ડૂમો દઈ તેનો મોબાઈલ આંચકી લીધો છે અને મિત્રને ખબર પડી ગઈ કે હવે મારી મિત્ર મુશ્કેલીમાં છે। આ અંદેશો આવતાની સાથે તેના યુવતીના પરિવાર અને આસપાસના મિત્રોને જાણ કરી દીધી। યુવતીનો ફોન બંધ આવવા લાગ્યો, તમામ લોકો શોધખોળમાં લાગી ગયા, કોઈ ભાળ મળી નહીં। દરમિયાન સાંજે 6 વાગ્યા આસપાસ યુવતીનો મૃતદેહ મળે છે। આમ સાંજે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી જાય છે। મૃતદેહ જોઈ પોલીસ સીધી જ સમજી ગઈ હતી કે આ હત્યા અને દુષ્કર્મનો મામલો છે। તપાસ આરંભ કરી, પણ અંજામ સુધી કેમ જવું તેના માટે કોઈ કડી મળતી નહોતી। આ જોઈ વલસાડ જિલ્લાના એસપી આઈપીએસ કરણરાજ વાઘેલા ખુદ મેદાનમાં ઉતરી આવ્યા અને તેમણે ઘટના સ્થળે પહોંચી સર્ચ કરાવ્યું અને તપાસમાં તેઓ પોતે પણ ઝુકાવે છે। આસપાસ કોઈ કેમેરા ન હોય, ફૂટેજ મળવાની તો વાત નથી। વળી યુવતીની કોલેજ, ટ્યુશન કે આસપાસ કોઈ એવું ન મળ્યું કે જે આવું કામ કરી શકે। તે દિશામાં તપાસ થાય। આખરે નજીકની જીઆઈડીસીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો તરફ શંકા જવા લાગી। પોલીસને આ દિશામાં તપાસ કરવી યોગ્ય લાગી તો એ દિશામાં પણ પોલીસે તપાસ આદરી, પણ લગી રહી માહિતી ન નીકળી। આમ દરેક દિશામાં થતી તપાસ નિષ્ફળતા તરફ દોરી જતી હતી અને પોલીસને નાકામીનો હવે અહેસાસ થવા લાગ્યો હતો। પરંતુ ગુજરાત પોલીસને નાકામી ન શોભે અને આ જ વાતથી પોલીસ અધિકારીઓ ડબલ તાકાતથી દોડવાનું શરૂ કરે છે, તપાસને ગતિ આપે છે અને ઘટના સ્થળે સર્ચ દરમિયાન કબજે લેવાયેલી તમામ ચીજોને ધ્યાનથી જોઈ વિચારે છે કે હવે આ જ ચીજ વસ્તુ છે જે અત્યાર સુધી આપણને પહોંચાડી શકે, પણ કેવી રીતે એ પણ કોયડો હતો। આખરે 2 ડીવાયએસપી અને 5 પીઆઈની એસઆઈટીની રચના થાય છે અને સાથે આખા જિલ્લાના લગભગ તમામ પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સહિત 300 પોલીસ કર્મચારીઓ કમરકસી મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં તપાસનો દોર લંબાવે છે। આમ અલગ અલગ રાજ્યોમાં તપાસનો દોર ચાલી રહ્યો હતો, પણ હજુ કંઈ મળતું નહોતું અને દરમિયાન એક લીડ મળી કે આપણા કબજામાં જે ટી શર્ટ અને ગમછો છે એ ટી શર્ટ અને ગમછો પહેરેલો એક શખ્સ વાપી રેલવે સ્ટેશન પર ઘટના પહેલા જોવા મળ્યો હતો। આ શખ્સ બીડી પણ પીતો હતો અને પગથી દિવ્યાંગ દેખાઈ રહ્યો છે। બસ હવે વલસાડ પોલીસને મળી ગયો હતો પોતાનો પ્રાઇમ સસ્પેક્ટ અને આ દિવ્યાંગને શોધવા માટે તમામ પોલીસ ફોર્સ કામે લગાડી દેવામાં આવી। આ મામલાની તપાસ માટે ફરીથી મહારાષ્ટ્રથી ગુજરાત સુધીના રેલવે સ્ટેશનોના અલગ અલગ ફૂટેજ મેળવવામાં આવ્યા અને આ શખ્સ જ્યાં જ્યાં દેખાયો ત્યાં તેના વિડીયો અને ફોટોગ્રાફ લઈ શખ્સની ઓળખ માટે પ્રયાસ થયા, પણ હજુ સુધી આરોપીનો અતોપતો ન હતો કે નામની પણ ખબર નહોતી। આરોપી પકડવો કેમ?
અને આરોપીની ઓળખ મેળવવા વલસાડ પોલીસની ટીમો તેના ફોટોગ્રાફ લઈ નાસિક, થાણે, પાલઘર, મુંબઈ, નવસારી અને સુરતની જેલ પર પહોંચે છે અને ત્યાં તપાસ કરવામાં આવી તો સુરતની લાજપુર જેલમાંથી આરોપીની ઓળખ મળી ગઈ અને ટેકનોલોજીએ જવાબ આપ્યો કે 80% શક્યતા છે કે આ માણસ હરિયાણાના રોહતકનો રાહુલ ઉર્ફે ભોલુ જાટ હોવો જોઈએ. આ શખ્સ અગાઉ પણ કેટલાક ગુના આચરી ચૂક્યો છે અને રાજસ્થાન, હરિયાણા, હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં પણ ચોરીની, મારામારીની અને લૂંટની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે. જેલની હવા ખાઈ ચૂક્યો છે. આ માહિતી મળતા સાથે જ ગુજરાત પોલીસ વધારે ચિંતામાં મુકાય, કારણ કે જો હવે આરોપી વહેલો ન પકડાય તો આરોપી હજુ કેટલાય ગુના આચરી શકે અને કોને ખબર કે હજુ પણ હત્યા કરી શકે. આમ હવે આરોપી ગંભીર અને જોખમી સ્થિતિ પેદા કરી રહ્યો છે. આ વલસાડ પોલીસ સારી રીતે સમજતી હતી અને તેના કારણે આ તપાસની ગતિ વધારવામાં આવી. આરોપીની વિગતો મેળવી અને ટ્રેસિંગ શરૂ કર્યું, પણ આરોપી તો આખા ભારતમાં ભ્રમણ કરતો હતો, કારણ કે એક રાજ્યથી બીજા રાજ્ય, બીજા શહેરથી ત્રીજા શહેર, ત્રીજા શહેરથી ચોથા ગામ, આમ તે સતત અલગ અલગ જગ્યાઓ પર ટ્રેસ થઈ રહ્યો હતો. ટૂંકમાં કહીએ તો આરોપીને પકડી લેવો એ કંઈ મીઠાઈ ખાવા જેટલું હજુ સરળ બન્યું નહોતું અને માટે જ મહારાષ્ટ્ર અને ગુજરાત પોલીસ સાથે રેલવેની પોલીસના અધિકારીઓને સામેલ કરી એક ટીમ બને છે અને જેમાં બાતમી મળે છે કે આરોપી રાહુલ ઉર્ફે ભોલુ બાંદ્રા ભુજ ટ્રેનમાં ચડ્યો છે અને વધુ એક પ્રવાસ ખેડવા જઈ રહ્યો છે. આખરે આરોપી રાહુલ જાટ વલસાડ પોલીસને હાથ લાગ્યો, પણ હવે વલસાડ પોલીસને પાક્કું લાગી રહ્યું હતું કે આરોપી માત્ર વલસાડમાં જ દુષ્કર્મ અને હત્યાની ઘટનાને અંજામ આપી ભાગ્યો હોય તેવું જરાય નથી લાગતું. દાળમાં કંઈ કાળું છે તેવું નથી, આખી દાળ કાળી છે તેવું આરોપી લાગે છે. આખરે ઇન્ટેરોગેશન શરૂ થાય છે અને ઇન્ટેરોગેશનમાં 1, 2 નહીં 3 ડીવાયએસપી, 10 પીઆઈ જોડાય છે અને આરોપી જે કબૂલાત કરવા લાગ્યો ઇન્ટ્રોગેશન રૂમમાં, તો એના કારણે થોડી વારે આશ્ચર્યજનક રીતે સન્નાટો છવાઈ રહ્યો હતો, કારણ કે આરોપીની પૂછપરછમાં કબૂલાત થવા લાગી હતી કે તેણે કેટલાય હત્યાના અને દુષ્કર્મના ગુના આચરી નાખ્યા છે ભૂતકાળમાં. પોલીસ ઇન્ટ્રોગેશન કરતી ગઈ અને ટોકનની જેમ એક એક ગુનાનો ભેદ ખુલતો ગયો, જેમાં પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મ અને હત્યા, તેલંગાણાના સિકંદરાબાદમાં હત્યા અને દુષ્કર્મ, પશ્ચિમ બંગાળના હાવડામાં હત્યા અને દુષ્કર્મ, કર્ણાટકના મેંગ્લોરના મુલકીમાં દુષ્કર્મ અને હત્યા, પુણેમાં કન્યાકુમારી ટ્રેનમાં હત્યા અને ગુજરાતના ડભોઈમાં હત્યા અને લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાતા કુલ 6 ગુના કે જે અનડિટેક્ટ હતા. પોલીસને આરોપી શોધ્યો મળતો નહોતો, ખબર નહોતી આ ગુનાને અંજામ કોણ આપે છે. ને એક ઘટના તો એવી હતી કે જેમાં ગુનો પણ દાખલ નહોતો થયો, કારણ કે આ સામાન્ય મોત લાગી રહ્યું હતું અને તેના કારણે ગુજરાત પોલીસે કહી ત્યારે ખબર પડી કે આ કહાની તો કંઈક અલગ છે. હત્યાનો આપણા વિસ્તારમાં ગુનો થયો હતો અને તેનો આરોપી વલસાડ પોલીસે પકડ્યો છે. આમ આ અનડિટેક્ટ હતા એ તમામ ગુના ખોલવામાં વલસાડ પોલીસ સફળ થઈ હતી. એક બાદ એક ગુનાની ખરાઈ કરતી વલસાડ પોલીસે દેશના અલગ અલગ રાજ્યોમાં થયેલી 6 હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને આરોપીની મોડસ ઓપરેન્ડી હવે સામે આવી ગઈ હતી અને એવી હતી કે આરોપી સાથે પરિવારના લોકો પણ ગુનાખોરીની પ્રવૃત્તિના કારણે સંબંધ ન રાખતા હતા અને આમ હવે આરોપી ભટકતું જીવન જીવતો હતો, ગુના આચરતો ફરતો હતો, એકથી બીજે અને બીજેથી ત્રીજે જતો રહેતો હતો. રાહુલ જાટ દિવ્યાંગનો ફાયદો લઈ ટ્રેનમાં દિવ્યાંગના કોચમાં બેસતો, અન્ય પેસેન્જરને એકલો દેખી પોતાની હવસનો શિકાર અને લૂંટનો શિકાર બનાવી તેની હત્યા કરી નાખતો. વળી મોટા ભાગની હત્યા રાહુલે ટ્રેનના કોચમાં જ કરી હતી અને પોલીસથી બચવા માટે આ આરોપી રાહુલ હંમેશા ટ્રેનના પ્લેટફોર્મના બદલે બીજી તરફ, એટલે કે પ્લેટફોર્મ પર નહીં પરંતુ બીજી તરફ નીચે જ ટ્રેનમાંથી સીધું ઉતરવાનું પસંદ કરતો હતો. આરોપીની વિકૃત માનસિકતાની જો વાત કરીએ તો પારડીમાં એકલી યુવતીને હવસનો શિકાર બનાવી હત્યા કરી નાખ્યા બાદ તે વડોદરા જાય છે અને ત્યાં પણ લૂંટ કરી એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દે છે અને ફરી નવા સફર પર નીકળી પડ્યો હતો. ટૂંકમાં હત્યા અને દુષ્કર્મ કરી આરોપી જાણે બેખોફ હોય તેમ બિંદાસ રીતે ફરવા લાગતો હતો અને તેને મનમાં એવું પણ ના આવતું કે તે શું કરી રહ્યો હતો. પોલીસ શોધતી રહેતી, પરંતુ આ ગુનાઓ અનડિટેક્ટ રહેતા, કારણ કે આ રખડતી ભટકતી આત્મા, જેને આપણે દેશી ભાષામાં કહીએ તેની જેમ રખડતો ભટકતો હતો અને બચવા માટે અનેક પ્રકારની પોતાની સુવિધાઓ પણ કરી લેતો હતો, જેમ કે ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર નહીં ઉતરી અને બીજી તરફ ઉતરવાનું, ગુનાને અંજામ આપી તે નાસી જતો અને પોલીસ આ તમામ ગુનાને ડિટેક્ટ કરવા મથે પણ કોઈડો ક્યારેય ઉકેલાય નહીં. અન્ય વિસ્તારની હત્યા અને દુષ્કર્મની ઘટનામાં પોલીસ ભલે આરોપી રાહુલ સુધી ન પહોંચી શકી, પણ વલસાડ પોલીસે જે રીતે ગંભીરતા દાખવી તપાસ આદરી અને રાહુલને શોધી કાઢ્યો એ કાબિલે દાદ કામગીરી છે. આ તપાસમાં ડીવાયએસપી સહિત પીઆઈ
જીઆર ગઢવી, ઉત્સવ બારોટ, અર્જુનસિંહ રોજ, દિનેશ પરમાર, કેતન રાઠોડ, ભાવિન જીતિયા, મયુર પટેલ, ઉર્વશી પટેલ, મહેશ બોબરિયા, સિદ્ધાર્થ ગોહિલ અને વલસાડ પોલીસના તમામ કર્મચારીઓ જે આ કામગીરીમાં જોડાયા હતા અને તમામના નામ અમે જાણતા નથી, એ તમામને નવજીવન સલામ કરે છે. બસ આ જ પ્રકારે ગુનેગારો સુધી પહોંચી ગુજરાત પોલીસના બાહોશ અધિકારી અને કર્મચારી ગુજરાતને સુરક્ષિત બનાવતા રહે તેવી શુભકામનાઓ. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરીઝ, પડદા પાછળની કહાની અને વિસ્તારપૂર્વકની વિગતો જો આપને પસંદ આવે છે તો નવજીવન સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા